અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રામનગર સ્થિત આઈબિલ શાળા, જે ચિંતામણી પાર્શ્વના દેરાસરની બાજુમાં આવેલું છે, ત્યાં આજે સમાજ સેવાની એક અનોખી ઝલક જોવા મળી। અહીં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી વ્યાપક સેવા પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી। આ સંસ્થા વર્ષોથી સમાજ સેવા, માનવ સેવા, ધર્મ સેવા અને રાષ્ટ્ર સેવા જેવા ક્ષેત્રોમાં અવિરત કાર્ય કરી રહી છે અને હાલ 45 થી વધુ સેવા પ્રવૃત્તિઓ સક્રિય રીતે ચલાવી રહી છે। સંસ્થા દ્વારા દર વર્ષે આશરે 50,000 જેટલા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। દિવ્યાંગ સશક્તિકરણ અંતર્ગત 500 જેટલા દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવે છે, જ્યારે 350 થી વધુ બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ધાર્મિક અને પરંપરાગત સેવા પ્રવૃત્તિઓમાં દર વર્ષે 18,000 જેટલા માટલાઓનું નિર્માણ સાધુ સંતો માટે કરવામાં આવે છે। ગૌ સેવા અંતર્ગત પહેલી રોટલી ગાયને અભિયાન હેઠળ 200 સોસાયટીઓમાં ગૌપાત્ર મૂકવામાં આવ્યા છે, જેના દ્વારા દરરોજ આશરે 25,000 રોટલીઓ ગાયોને પહોંચે છે। જીવદયા રથ પણ દરરોજ 40 સોસાયટીઓમાં ફરતો રહે છે, જેમાંથી રોટલી, શાકભાજી, પક્ષીઓ માટે ચણ અને લોટ એકત્ર કરી ગાય અને પક્ષીઓ સુધી પહોંચાડવામાં આવે છે। આ સમગ્ર સેવા કાર્યને કારણે વિસ્તારમાં જીવદયા અને સમાજ સેવાનો મજબૂત સંદેશ ફેલાઈ રહ્યો છે। ત્યારે આ શુભ કાર્યની ઘડીએ ધારાસભ્ય હર્ષદ પટેલ હાજર રહ્યા હતા। શ્રી જૈન સમાજના માટે પ્રેરણારૂપ કે આ રીતના કાર્યો બી થાય છે। જેમ જૈનોની છાપ હોય છે કે ખાલી દેરાસર અને મંદિરોમાં જ પૈસા વાપરે છે એવું નથી, પણ આ એક જૈન સમાજને ઊભો કરો, અન્ય લોકોને જૈન અજૈન દરેકને સહાયરૂપ થાય એ રીતનું આ સુકૃત કાર્ય મંગલ નવકાર મહેક ગ્રુપ દ્વારા થાય છે, જે જૈન સમાજ માટે આદરણીય પ્રેરણારૂપ છે। સાબરમતી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના મધ્યે અને આદિ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આજે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય વિતરાગેશ્વરી મહારાજ સાહેબના 50મા જન્મવર્ષ નિમિત્તે તેમજ બેન મહારાજ વાચમેશા શ્રીજી મહારાજ સાહેબની 77મા સંયમ દિવસ નિમિત્તે આજે અમે અહીંયા પ્રોગ્રામ રાખેલો અને એની અંદર અમે 36 દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી, 1,000 પક્ષીઓને પાણીના પીવાના કુંડાનું વિતરણ કર્યું, 200 ચકલીના માળાનું વિતરણ થયું, 6 ગૌપાત્ર દરેક સોસાયટીની અંદર ગાયો માટે રોટલી એ ગૌપાત્ર 200 સોસાયટીમાં મૂક્યું તો અત્યારે 25,000 રોટલી દરરોજ ગાયોને મોઢે જાય છે એવા ગૌપાત્રનું વિતરણ કર્યું। અને આજે સિલાઈ મશીન જે સાધર્મિકો છે એ લોકો આત્મનિર્ભર બને એની માટે અમે આજે સિલાઈ મશીન વિતરણ કર્યા। આવી રીતે અમારો લગભગ વર્ષમાં 10-15 જેવા પ્રોગ્રામો ચાલતા હોય છે। આમ તો 45 જેવી પ્રવૃત્તિઓ અમારી ચાલતી હોય છે અને 45 પ્રવૃત્તિઓ આવી રીતે અવિરતપણે ચાલુ જ હોય છે। બોલો જેને શાસન મારું નામ ઉદય, શ્રી આદિજી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ વાલકેશ્વર, અમારા પ્રમુખ સાહેબ શ્રી જયેશભાઈ જરીવાલા, એમના નેજા હેઠળ બધા ટ્રસ્ટીગણ અને પદાધિકારીઓ અમે જે કાર્ય કરીએ છીએ, ગૌ માતાને પોતાના ઘરમાં રહી શકે એવા ગાયોના શેડ બનાવીએ છીએ। 118 નિરાધાર જે શ્રાવક અને શ્રાવિકાઓ છે એમના ઘરે જઈને ટિફિન પહોંચાડીએ છીએ। રાજસ્થાનની અંદર ઊંટને 4 મહિના સુધી રોજ પાણી પીડાવવા મળે છે, રોજના 10 ટેન્કર ત્યાં પાણી જાય છે। રાજસ્થાનના અલગ અલગ ઘણા ગામડાઓની અંદર જાય છે। ઘણી ગૌશાળાની અંદર ઘાસચારો જે અમારી સંસ્થા પહોંચાડે છે। આવા વિવિધ અનેક કાર્યો કરે છે। કેઈએમ હોસ્પિટલમાં મશીનો જે ઓપરેશનમાં મશીન વપરાય છે એ ટાટા હોસ્પિટલમાં એવા માનવતાના ઘણા જ બધા સંસ્થા કરે છે। અને જે દાનવીર દાતા આ દાન આપે છે એનો સદુપયોગ 100% થાય છે। શ્રી આદિજીન ચેરિટેબલ ટ્રસ્ટ વાલકેશ્વર બધા દાનદાતાઓનો અનુમોદના કરે છે। બોલો બોલો જીને શાસન દેવ કી જય। અમદાવાદ સાબરમતી જૈન સંઘમાં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશનના ઉપક્રમથી
આદિ જીન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ વાલકેશ્વરના સહયોગથી આજે સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે. પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રીમદ વિજય રાજ્ય સુરીશ્વરજી મહારાજાના પુણ્ય સ્મૃતિમાં આચાર્ય વિતરાગ્ય સુરીશ્વરજી મહારાજના 50મા જન્મ વર્ષ નિમિત્તે તથા પ્રવર્તની સાધ્વીજી વાચમ્યમાં શ્રીજી એટલે બેન મહારાજ સાહેબના 77મા સંયમ પ્રવેશ નિમિત્તે ગુરુ ભક્તિનું પણ એક સુંદર કાર્યક્રમ શ્રમણી ભગવંતોને 125 થી 150 વસ્તુઓ જે એમના સંયમ ઉપયોગી હોય જીવન ઉપયોગી હોય એનું પણ સુંદર એ લોકો ઓરાવીને લાભ લેવાની ભાવના રાખી રહ્યા છે. સાધર્મિકોને સિલાઈ મશીન વિતરણ કરવાનું પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અહીંયા લગભગ જે વિકલાંગો છે જેમને અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા એ વિકલાંગ નથી પણ દિવ્યાંગ છે. એવા દિવ્યાંગોને આજે લગભગ 36 દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ પણ કરવામાં આવશે. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન દ્વારા આજે સાબરમતી સંઘના સંયુક્ત ઉપક્રમે મહારાજ સાહેબોના સાનિધ્યની અંદર વિશેષ એક સેવા કાર્ય થઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગની અંદર મને પણ આયોજકો દ્વારા આમંત્રણ મળ્યું તો હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. અને વિશેષ જન સેવા એ પ્રભુ સેવા અને જીન શાસનની અંદર અહિંસા પરમો ધર્મ અને સેવા પરમો ધર્મ આ બંને કાર્યોને અગ્રેસર કરી આ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા જીન શાસન દ્વારા જૈન બંધુઓ અને જૈનેતર પણ બંધુઓ જે જરૂરિયાતમંદ લોકો છે આ દરેક લોકોને એમની જરૂરિયાત એમના જીવન ધોરણની અંદર ક્યાંક નાની મોટી મુશ્કેલી પડતી હોય તો સહયોગ કરી એનું જીવન ધોરણ ઊંચું લાવવું એટલું જ નહીં પણ અબોલા જીવ માટે પણ જે અબોલા જીવ છે જે પોતાની જરૂરિયાતો ક્યાંય કોઈની સામે મૂકી ના શકે એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ એમનું ચણ હોય પીવાનું પાણી હોય એમનો ખોરાક હોય એવી વિશેષ સુવિધાઓ ઊભી કરી સમાજની અંદર હર હંમેશા આવા સેવા કાર્યો એમના દ્વારા થતા હોય છે. ત્યારે આજે હું આ વિસ્તારના વિધાયક તરીકે સૌ આયોજકોનો મહારાજ સાહેબો ચરણોમાં વંદન કરી સૌ આયોજકોનો આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.